નમસ્કાર દોસ્તો, આપ જોઈ રહ્યા છો સમય ડિજિટલ અમદાવાદથી. અમદાવાદની નગરદેવી એટલે માં શ્રી ભદ્રદેવી, ભદ્રકાળીમાં અલગ અલગ નામથી લોકો જાણતા હોય છે, બોલાતા હોય છે. આ મંદિર લાલ દરવાજા પાસે 3 દરવાજા અને લાલ દરવાજાની વચ્ચે આવેલું છે. ભવ્ય, અતિ ભવ્ય મંદિર છે, અતિ પૌરાણિક મંદિર છે અને આ મંદિરનો ઇતિહાસ પણ એટલો પુરાણો છે. અને દર 26 ફેબ્રુઆરીના દિવસે છેલ્લા એટલે ઘણા વર્ષથી રથયાત્રા નીકળતી હતી. આ વખતે બીજી રથયાત્રા 26 ફેબ્રુઆરીના દિવસે નીકળશે સવારના. આપ જોઈ શકો છો કે માનું મંદિર અતિ પૌરાણિક છે અને અત્યારના આ મંદિરમાં આખું મંદિર સોનાથી મળવાની જે કામગીરી ચાલી રહી છે એના દાતાશ્રી આપ જોઈ શકો છો કે દાતાશ્રી પૂજા કરવા બેઠેલા છે અને બહુ મોટી સંખ્યામાં લોકો એમાં ફાળો આપી રહ્યા છે. નમસ્કાર, આપણા અહીંના જે દાતાશ્રી છે, આપણે આપની પાસે પણ 2 શબ્દ જાણીશું અને એમનો પરિચય પૂછીશું. નમસ્કાર સર. 5 વર્ષથી ભદ્રકાળીમાં દર્શન કરવા આવું છું, પણ મારી બધી મનોકામના અહીંયા પૂરી થાય છે. મારી કોઈ પણ સેવા હોય માતાજી મારી સ્વીકારે છે. અને અત્યારે જે મંદિરનું જે 1 ગ્રામ સોનાનું દાન આવે છે એમાં બધા પ્રાર્થના કરું છું. લોકોને શું સંદેશો આપશો? લોકોને કોઈ પણ નાતના હોય એટલે 1 ગ્રામ સોનું, 500 સોનું ભદ્રકાળી માના દર્શન કરવા આવે અને સારી શક્તિ હોય તો આપે એવી હું માતાજીને પ્રાર્થના કરું છું. બહુ સારી વાત છે કે જે એમણે કીધું લોકો દાતાશ્રી છે, પણ લોકો જે આપણા જનતા છે, લોકો છે, ભગતો છે, એમને પણ એમના માટે જે આપણે માતાજીનું મંદિર જે સોનાનું મઢવાનું કામ ચાલી રહ્યું છે એમાં સહભાગી બને અને એવું કરે. હું 5 વર્ષથી ભદ્રકાળી માતાનું દર્શન કરવા આવું છું અને મારી બધી મનોકામના અહીંયા પૂરી થાય છે. આપણે બેન પાસે પણ જાણીશું. બોલો. બેન, તમે શું કહેશો? અમને અંદરજીને દર્શન કરવા માટે બહુ જ અમૂલ્ય લાભ મળ્યો છે. ગુજરાતમાં આપનું સ્વાગત છે. આજે અમદાવાદમાં આવેલું જે ભદ્રકાળી માતાજીનું મંદિર જે લાલ દરવાજામાં આવેલું છે, ત્યાંનો ઇતિહાસ શું છે અને બહુ પૌરાણિક મંદિર છે. આપણે વધુ માહિતી એના જે ટ્રસ્ટી ગુરુજી છે એમની પાસેથી આપણે 2 શબ્દ જાણીશું અને ઇતિહાસ જાણીશું આપણે એનો. નમસ્કાર સર, આપનો પરિચય આપજો. શ્રી કાંતભાઈ તિવારી, શ્રી રામબલી બ્રાજ તિવારી ટ્રસ્ટ ભદ્રકાળી મંદિર અને હું ચેરમેન છું. અને આ નગરદેવી ભદ્રકાળી માતાજીની સ્થાપના રાજા કર્ણદેવ દ્વારા કરવામાં આવેલી હતી. અને રાજા કર્ણદેવ સોલંકી જે છે એ પોતાની ગુરુદેવીની સ્થાપના એટલા માટે કરતા કોઈ પણ નવું શહેર કે ગામ વસાવવાનું હોય તો એ પોતાની કુળદેવીની સ્થાપના કરતા હતા. એ વખતે આ અમદાવાદનું નામ હતું કર્ણાવતી, જેમ કે કર્ણાવતી નગર એમને બસાવેલું અને પછી આ માતાજીની સ્થાપના એમણે કરેલી. આ માતાજીનું સ્થાન પહેલાં એવું સંભળાય છે કે મારા પૂર્વજો પહેલાં લોકો કહે છે કે આ સ્થાન માણેક ચોકમાં ત્યારે જે જુમ્મા મસ્જિદ છે એ જગ્યાએ હતું અને ત્યાં પૂજા અર્ચના કરવામાં આવતી હતી. પણ અમુક જે મોગલો અહીંયા આવ્યા તેઓએ અમદાવાદમાં એટલે કર્ણાવતી નગરની અંદર જે પણ જૈન મંદિરો અને હિન્દુ મંદિરો હતા બધા તોડી કાઢેલા. એમાંથી આ ચમત્કારિક રીતે આ માતાજીની મૂર્તિને માણેકનાથ બાબાએ એ વખતે માણેક ચોક જે છે તેમને બચાવેલી હતી. ઝૂંપડીમાં રહેતા હતા અને બચાવીને અનેક જગ્યાએ આનું સ્થળાંતર કરીને છેલ્લે આ કિલ્લાની અંદર એમને માતાજીની પૂજા અર્ચના ગાયકવાડની અંદરમાં અહીંયા પૂજા અર્ચના કરવામાં આવતી હતી. અમારા પૂર્વજો પણ એમાં જોડાયા અને આ રીતે વર્ષોથી લગભગ 615 વર્ષ પહેલાંથી માતાજીની પૂજા અર્ચના આ જગ્યાએ થાય. આશરે 675 વર્ષ જૂનું છે એવું આપનું કહેવું છે. અને માણેક બાબા જે માણેક ચોક નામ જે પડ્યું છે એ માણેકનાથ બાબા હતા. બીજું શું એના વિશે શું કહેશો તમે? હવે એવું કહેવાય છે કે જ્યારે અત્યાચાર ખૂબ વધ્યો એના એ વખતે આ માતાજી જે છે આપણા ભદ્રકાળી એ મહાકાળીનો શાંત સ્વરૂપ છે. અને શાંત સ્વરૂપની 3 સ્વરૂપ આવી જાય એક સાથે. એક તો જ્ઞાનની માતા એટલે સરસ્વતી, મહાકાળી દુર્ગા અને લક્ષ્મીનું સ્વરૂપ, દરેક સ્વરૂપ આવી શાંત સ્વરૂપ ભદ્રમાં આવી જાય છે. અને એવું કહેવાય છે કે જ્યારે ખૂબ
અત્યાચારનો બન્યો ત્યારે માતાજીએ અહીંયાના એક દરબારને સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા કે હવે આટલો અત્યાચાર થઈ ગયો છે, આ સમૃદ્ધિ ભલે કર્ણાવતી નગરના નામે સાહેબ બનાવી છે, પણ હું અહીંયાથી હવે જવા માગું છું. અને એ વખતે સપનામાં આવીને પહેલાં દરબારને વાત કરી માતાજી રોકાઓ, કેમ કે આટલી સમૃદ્ધિ આ તમારા કારણે છે અહીંયા. તેથી તેઓએ કીધું કે કંઈ વાંધો નહીં. ના, પેલો રાજા દરબારને કીધું કે હું રાજા પાસે જઈને પરમિશન લઈ આવો કે તમે કહેવા માટે ગયો પણ પાછો ના આવ્યો. એટલે માતાજીએ મને થયું કે ચાલો હવે આ નથી આવ્યો તો હું કઈ રીતે જવું, એટલે પછી હું જઈએ. એટલે માતાજી એવું કહેવું છે કે પછી માતાજીના કૃપાયા અહીંયા આશીર્વાદ રૂપે એમના હાથનો પંજો અહીંયા ગેટ પર મૂકેલો છે. મૂકેલો છે હાથનો પંજો આપણે આશીર્વાદ તરીકે એમને અમુક લોકો કહે છે કે આમ કહીને શરૂ કર્યું પણ અન્ય શરૂ કર્યા જ રહ્યા. અને એવું પણ કહેવામાં આવે છે કે ના પછી માતાજી અહીંયા જ રોકાઈ ગયા, પણ હાથનો પંજાનો આશીર્વાદ નિશાન અહીંયા છે. આપણે જોઈ શકીએ છીએ ઘણી જગ્યાએ આપણે એની પણ પૂજા કરવા કરાતી હતી. અને બીજું અહીંયા કહેવામાં આવે છે કે મા લક્ષ્મીજી જે પણ અહીંયા તન દરવાજાની અંદર વસવાટ છે એના વિશે આપ શું કહેશો? લોકોના મુખે ચર્ચા એવી વાત હા તો બરાબર છે. લક્ષ્મીની છે એટલા માટે જ આ પંજો જે છે આશીર્વાદ રૂપે અહીંયા મૂકી છે. માતાજીનો જે પંજો છે તે લક્ષ્મીનું સ્વરૂપ છે. એટલા માટે અમદાવાદની સમૃદ્ધિ લક્ષ્મીજીને કારણે છે, આ ભદ્રકાળી માતાજીને કારણે છે. એક વખત અમદાવાદ માન્ચેસ્ટર તરીકે, ભારતનું માન્ચેસ્ટર તરીકે પ્રસિદ્ધ હતું, કારણ કે આનો આશીર્વાદ માતાજીનો આશીર્વાદ અહીંયા છે. બહુ સાચી વાત છે કે મા ભદ્રકાળીના દરબારમાં જે આવે છે એમની મનોકામના પૂર્ણ થાય છે એવું પણ કહેવામાં આવે કે જે મનતા માનો છો એ પણ માતાજી પૂરી કરે છે. અને તમે આ જે મંદિર છે એ સોનાનું છે બનાવવામાં આવ્યું એવી વાત સાંભળવામાં આવી છે. હા, હવે એમાં એવું છે કે આપણે વાત કરી કે માનતાની વાત, તો આ તો શું કે હંમેશા વસ્તુ હોય છે કે જ્યારે નગરદેવી કોઈ પણ હોય એની માનતા ઘણા લોકો માટે માનતા હોય છે, અને માતાજી સંપૂર્ણપણે પૂર્ણ પણ કરતી હોય છે. કારણ કે નગરદેવી છે એટલા માટે, નામ જ એટલા માટે નગરદેવી છે. અને નગર યાત્રા પણ એ લોકો કરતા હોય છે. માતાજીની નગર યાત્રા દર વર્ષે 26મી ફેબ્રુઆરી નગર યાત્રા ગયા વર્ષથી શરૂ થઈ છે. હવે આ વર્ષે અમે ફરીથી આ માતાજીનો ગર્ભગૃહ જે છે તેનો સોનાનો મઢવાની શરૂઆત કરી છે. 2009થી સોના ગર્ભગૃહને મઢવા માટેની શરૂઆત થઈ, જેનું ઉદ્ઘાટન એ વખતના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી અત્યારે જે વડાપ્રધાન છે તેઓએ એની શરૂઆત કરેલી. અને વચ્ચે આ કોરોના કાળ ને એ બધાને કારણે એ રોકાઈ ગયું હતું, એટલે અડધું કામ થયેલું હતું. અને હવે ફરીથી એ પૂર્ણ કરવા માટે એમને સંકલ્પ લીધો છે. એટલે વિચાર છે કે આ 400 મહિનાની અંદર એ કામ પૂર્ણ થઈ જાય. એના માટે અમે બધા દાતાઓ જે કહીએ છીએ બધાની ભાગીદારી અંદર રહે, એટલે એક ગ્રામ સોનું દરેક આપણે લગભગ 2 થી 2.5 કિલો સોનાની જરૂર છે. એટલે 1 ગ્રામ દરેક નગરવાસીઓથી અમે કહીએ છીએ કે દાનના રૂપે અહીંયા આપે તો આ કામ જલ્દી પૂર્ણ થઈ જશે. સાચી વાત છે જે એમણે કીધું કે જે નગર સેવકો છે અહીંના જે રહીશો છે એમને અમને બહુ મોટો ઇતિહાસ રચવાની વાત કરી રહ્યા છે કે ભાઈ સોનાની મઢવાની વાત છે તો દરેક જણ એમાં ભાગ લે અને 1 ગ્રામ જે સોનું ગુરુજીએ કીધું એ પ્રમાણે આપે તો બહુ સારી વાત છે કે માતાજીનું કામ પૂર્ણ થાય. અને બીજું કે આ માતાજીનો ઇતિહાસ તો બહુ પુરાણિક છે જ, અને ઘણા મૂવીમાં પણ માતાજીનો ચર્ચા કરવામાં આવે છે. જેવું કે મા બાપ પિક્ચર હતું એમાં પણ અષાણીએ કામ કર્યું હતું, અહીંયા આગળ બતાવ્યું. હા, એમાં એવું છે કે જેટલા અહીંયાના ગુજરાતી કલાકારો પણ માતાજીને ખૂબ જ માને છે. જ્યારે પણ કોઈ પણ સિરિયલ હોય કે કોઈ પણ ફિલ્મ હોય એ કરવા જ્યારે શરૂઆત માતાજીની પાસે અમે પ્રાર્થના કરીને લોકો જતા હોય છે. અને જ્યારે એની સફળતા હોય છે ત્યારે પણ એ લોકો અહીંયા તમે જોયું કે માતાજીનો ઇતિહાસ બહુ જ પુરાણો છે, અને અહીંયા આગળ જે કોઈ બી આવે છે એની માનતા પૂરી થાય છે. અને આજ સુધી કહેવામાં આવે છે કે ઘણા લોકો જે એવા છે કે અત્યારના ગમે તેટલા બ્રિજો તૂટે કે ગમે તેની પરિસ્થિતિ હોય, કોરોના હોય, ગમે તે હોય, લોકો અહીંયા નિયમિત આવતા હોય છે અને આવે છે. અને આજે બી આપ જોઈ શકો છો કે મંદિરમાં કાયમ એટલી ભીડ હોય છે, અને એ ભીડ ઓછી થતી નથી. મોટી સંખ્યામાં ભદ્રકાળીના દર્શન કરવા આવે છે. કેમેરામેન અંજિત પ્રજાપતિ સાથે અમદાવાદ ભદ્ર મંદિરથી અલ્પેશ.